રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશને સોની વેપારીઓને ટાર્ગેટ કરતી એક સુગઠિત છેતરપિંડી ગેંગને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા મળેલી છે. તારીખ 28 એપ્રિલ 2026ના રોજ ઢામ ગામ આવેલી બરાહી જ્વેલર્સ ખાતે 3000ની મહિલાઓ ગ્રાહક બની આવી પોતાની ઓળખ ચરેલિયા ગામની હોવાની આપી સોનાની વીંટી અને બુટી જોવા માંગ્યા અને બાદ તક જોઈને અસલી સોનાની વીંટીઓને બદલે નકલી ધાતુની વીંટીઓ મૂકી આશરે 17,000 રૂપિયાની એટલે કે 70,000 રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થઈ ગઈ હતી. આ બનાવ અંગે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો અને તપાસ પછી હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડા ગયેલ આરોપીઓમાંથી રાજકોટ અને અમરેલા જિલ્લાઓના નિવાસીઓ છે, જેમાં 2 મહિલાઓ, 2 પુરુષ અને 1 બાળકિશોરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 5 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ કબજે પણ કર્યો છે. તપાસ દરમિયાન આ સામે આવ્યું છે કે આ ગેંગ સુનિયોજિત રીતે કામ કરતી હતી. આરોપી દુકાનમાં ગ્રાહક બની પ્રવેશ કરતા અને પોતાની ખોટી ઓળખ બતાવતા અને વેપારીઓનું ધ્યાન ભટકાવીને તક જોઈને અસલી સોનાની બદલે ખોટી અને નકલી ધાતુની વીંટીઓ રાખી દેતા હતા. આરોપીઓ પૂછપરછ દરમિયાન 10 બીજી જગ્યા પણ એવું ગુના કરવાનું કબૂલ કર્યો છે, જેમાં પોરબંદર, વિરમગામ, બાંટવા, મીઠાપુર, પ્રાચી તથા કેશોદ સહિતના બીજા સ્થળો પણ છે. હવે વધુ પૂછપરછ ચાલુ છે અને અન્ય ગુનાઓ બહાર આવવાની શક્યતા છે. એના સાથે પોલીસ દ્વારા વેપારીઓ માટે એક સંદેશ એવું છે કે અજાણ્યા ગ્રાહકો ને સામે સતર્ક રહી અને કિંમતી વસ્તુઓ બતાવતા વખતે સતત નજર રાખવી અને સીસીટીવી સિસ્ટમ કાર્યરત રાખવી, શંકાસ્પદ વ્યક્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા.